દીકરો જોઈએ છે. પૈસા તો સરકાર જોતો તો અમે આપીએ, આ વેચી નાખીએ એને આટલું. એ હારું તો અમે રહીએ. ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના લાખાપરા ગામે નારણભાઈ જીવાભાઈ પીઠિયા નામના ખેડૂત યુવાન પોતાની વાડીએ રખોપું કરવા ગયા હતા, જેમના ઉપર મોડી રાત્રે સૂતેલી હાલતમાં આદમખોર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી માહિતી મુજબ સૂત્રાપાડા તાલુકાના લાખાપરા ગામમાં રહેતા નારણભાઈ જીવાભાઈ પીઠિયા નામના ખેડૂત યુવાન પોતાના ખેતરમાં વાવેલ અડદના ઉત્પાદનના લીધેલા ઢેગલા પડ્યો હતો, જેનું ધ્યાન રાખવા માટે રાત્રે ઘરેથી જમી કાઢવી રખોપું કરવા ખેતરમાં ગયા હતા અને આ યુવાન અડદના ઢગલાની બાજુમાં સૂઈ ગયેલ હતો. તે દરમિયાન મોડી રાત્રે એક આદમખોર દીપડો ત્યાં આવી અને સૂતેલા ખેડૂત યુવાનને ગરદન પકડી આશરે અડધો કિલોમીટર ઢસડી ગયો હતો, જ્યાં તેમનું મોત થયું હતું. સવારે જ્યારે નારણભાઈ જીવાભાઈ પીઠિયા પોતાના ઘરે ન આવતા ઘરના સભ્યો દ્વારા ફોન કર્યો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. ઘરના સભ્યો વાડીએ જઈ અને તપાસ કરતા ખેડૂત યુવાનના મૃતદેહ પોતાના ખેતરથી અડધો કિલોમીટર દૂર દેખાતા તત્કાલ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના આરએફઓ પંપાણીયા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ખેડૂત યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ખેડૂતને ફાડી ખાનાર દીપડાને પકડવા વન વિભાગના અધિકારીઓએ 6 પાંજરાઓ ગોઠવી આ આદમખોર દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે દીપડાના હુમલામાં મરણ જનાર નારણભાઈ જીવાભાઈ પીઠિયા પોતે 3 ભાઈઓમાં નાના ભાઈ હતા, જેમાં નારણભાઈ અલગ રહે છે. મરણ જનાર નારણભાઈને 3 સંતાનો છે, જેમાં 2 દીકરા અને 1 દીકરી છે. મૃતક નારણભાઈ પીઠિયા વાડીએ ખેતરમાં વાવેલા અડદનું ઉત્પાદન લઈ અડદનો ઢગલો ખેતરમાં પડેલો હતો, જેનું ધ્યાન રાખવા માટે ગયા હતા. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. જો તમે અમારા ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.